જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત મહિલા સરપંચો સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર મેંદરડામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલા સરપંચ સાથે બાલિકા પંચાયત, દીકરી જન્મને ઉત્સવ બનાવવો, શિક્ષણ અને ડ્રોપ આઉટ રેશિયો, ગામની સુરક્ષા, કન્યા કેળવણી નિધિ જેવા વિષયો પર સંવાદ યોજવામાં આવ્યો હતો। તેમજ દીકરી વધામણા કીટ વિતરણ, શૈક્ષણિક કીટ વિતરણ, વહાલી દીકરી યોજના, મંજૂરી હુકમ વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના સબસિડી પાત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબરે મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોની જાળવણી અંગે ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચન દહેજ પ્રતિબંધક અધિકારી બીડી ભાડ દ્વારા કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાકીય માહિતી સીજી સોજિત્રા દ્વારા આપવામાં આવી હતી। મહિલાઓને આરોગ્યલક્ષી માહિતી સરકારી હોસ્પિટલ મેંદરડાના અધિક્ષક ડોક્ટર સુહાગભાઈ ભાલોડિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજાબેન પ્રિયદર્શની દ્વારા આપવામાં આવી હતી। આ મહિલા સરપંચો સાથેના સંવાદમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુશ્રી મનીષાબેન પાનસુરિયા, વિજયભાઈ દિલીપભાઈ સોંદરવા, મેંદરડા સરપંચ જયાબેન ખાવડુ, સુશ્રી ડોલીબેન અજમેરા તેમજ બહોળી સંખ્યામાં મેંદરડા તાલુકાના મહિલા સરપંચ અને સભ્યો તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।